નમસ્કાર। ખેડૂત નેતા રાજુ કરપડાએ તુલસીશ્યામ ખાતે શ્યામ ભગવાનના દર્શન કરી કિસાન ખેડૂત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો। ખેડૂતોના હક માટે શરૂ કરાયેલી આ યાત્રા ખાંભા પહોંચતા સ્થાનિક આગેવાનો દ્વારા રાજુ કરપડાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। રાજુ કરપડાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। 100થી વધુ ફોરવ્હીલ વાહનોના કાફલા સાથે યાત્રા આગળ વધતા ખાંભા વિસ્તારમાં ખાસ માહોલ જોવા મળ્યો। રાજુ કરપડાએ જણાવ્યું કે આ સંકલ્પ યાત્રા ખેડૂતોના હક અને પ્રશ્ન માટે છે અને હું હંમેશા ખેડૂતો માટે લડતો રહીશ। યાત્રાને લઈ ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને એકતા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આપનું સ્વાગત કરવામાં આવ્યું ને હાલ વરસાદ જેવો માહોલ છે તો ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે, શું કહેશો? જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રાની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સ કરી એ જ દિવસે મેં કહ્યું હતું કે સૌરાષ્ટ્રથી એક નવા ઇતિહાસ લખાવાની શરૂઆત થવા જઈ રહી છે। ખાસ કરીને તુલસીશ્યામ એટલે જૂનાગઢના ગીરની અંદર આમ ગીરગઢડા જિલ્લાનું જંગલની મધ્યે આવેલું વિશ્વ વિખ્યાત તીર્થધામ એટલે તુલસીશ્યામ। તુલસીશ્યામ જંગલની મધ્યે આવ્યું છે। કોઈ પ્રસ્થાન કરે તો સિટીમાંથી કરે, કોઈ ગામડાઓમાંથી પ્રસ્થાન કરે, કોઈ એવું શહેર પસંદ કરે કે જ્યાં ધર્મસ્થળ હોય। મેં ગીરના જંગલમાંથી પ્રસ્થાન કર્યું છે। ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય બિન રાજકીય રીતે ન થઈ હોય એવડી યાત્રા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી પસાર કરવાનો સંકલ્પ કર્યો છે। સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અને તાલુકા મથકે અમે ખેડૂત સમિતિ બનાવવા જઈ રહ્યા છીએ। જે ખેડૂતોના સ્થાનિક પ્રશ્ન છે એની યાદી પણ તૈયાર થઈ રહી છે। આવનાર દિવસોમાં મજબૂતાઈથી જ્યારે ખેડૂત સંગઠન તૈયાર થઈ જશે ત્યારે સરકારમાં તમામ મુદ્દાને લઈને રજૂઆતો થશે। પરિણામ નહીં મળે તો એ જ સરકાર સામે આક્રમક અંદાજમાં પણ રજૂઆત થશે। સાથે જ વિપક્ષમાં રહેલી પાર્ટીઓ એવું માનતી હોય કે ખરેખર સહાનુભૂતિનો લાભ અમને મળી જશે તો એ પાર્ટીઓના પણ ચાવવાના અને દેખાડવાના જુદા હોય તો એને પણ ખેડૂતની વચ્ચે લાવશું। મુખ્ય વાત એ છે કે આજે જ્યારે તુલસીશ્યામથી અમે પ્રસ્થાન કર્યું, સભા સંબોધિત કરતા ત્યારે હજારોની સંખ્યામાં ઉત્સાહ સાથે ખેડૂતો તુલસીશ્યામ ઉપસ્થિત રહ્યા। ત્યાંથી જ્યારે અમે 3 વાગે યાત્રાનું સાવરકુંડલા તરફ રવાના થઈ ત્યારે 125 કરતાં વધારે ગાડીઓ સ્વયંભૂ ખેડૂતો જોડાઈ રહ્યા છે। સ્વયંભૂ ખેડૂતો પોતાની ગાડી પાછળ સ્ટીકર લગાડવા માટે પણ આતુર છે। એટલે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો ખૂબ ઉત્સાહ છે। આ યાત્રાને સફળ બનાવવા માટે ખેડૂતો આતુરતાથી મહેનત કરી રહ્યા છે। આજે જ્યારે અમે ખાંભા પહોંચ્યા છીએ ત્યારે ખાંભા સરપંચ, ખાંભા ગ્રામ પંચાયતના સદસ્યો અને ખાસ કરીને ખાંભા ગામના ખેડૂતો અને અહીંયા રહેલા મંદિરમાંથી સ્વામીજી જે પધાર્યા એ તમામે વરસાદી માહોલ હોવા છતાં લાંબો સમય રાહ જોઈ અમારો ઉત્સાહ વધારવાના પ્રયત્ન કર્યા છે। અને આગામી દિવસોમાં જ્યારે પણ અલગ અલગ વિસ્તારમાંથી આ યાત્રા પસાર થશે ત્યાં તમામ જગ્યાએ ખેડૂતોનો પ્રેમ મળતો રહેશે। સાહેબ, ખેડૂતના શું મુદ્દા લઈને આપની સંકલ્પ યાત્રા છે? ખેડૂતોના ગુજરાતની વાત કરીએ તો મુખ્ય મુદ્દા એ છે કે ખેડૂતને કેમ કરીને દેવામાંથી બહાર કાઢી શકાય। દિવસે દિવસે ખેડૂતોનું દેવું વધતું જાય છે, એના કારણોમાં શું છે? ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટેનો મહત્વનો આશય છે। બીજી વાત જે છે કે હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, પૂરતું વળતર નથી મળતું તો એમાં પણ કેવી રીતે લડી શકાય। સિંચાઈના પાણીની વાત હોય, વીજળીના પ્રશ્નની વાત હોય કે પછી આ વિસ્તારની અંદર જ્યારે જંગલ આજુબાજુમાં ખેડૂતોના ખેતરો જે છે ત્યાં ખરેખર જંગલી પ્રાણીઓના ત્રાસથી જે ખેડૂતોને હેરાનગતિ થાય છે, આ તમામ મુદ્દાઓને લઈ અને આગામી દિવસોમાં મજબૂતાઈથી લડાઈ લડશું। સાહેબ, ખાંભા ગીર પંથક અને અંતરિયાળું છે ને ખેડૂતો પર જ નિર્ભર તાલુકો છે, પણ ક્યાંક ને ક્યાંક કેનાલોના પ્રશ્નો પણ ખેડૂતોને લે છે। પણ છેલ્લા 25 વર્ષથી કેનાલ પણ બંધ પડી છે, તેને લઈને શું આપ રજૂઆત કરશું? બિલકુલ સરકારમાં રજૂઆત થશે અને આવનાર દિવસોમાં લગત ઓફિસોમાં પણ રજૂઆત થશે। અને મેં પહેલાં પણ કહ્યું કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ખેડૂતોનું મજબૂત સંગઠન ન જોયું હોય એવડું સંગઠન બનશે। તમામ મુદ્દાને લઈને આ સંગઠન લડશે। સરકારમાં બેઠેલા નેતાઓને પણ અહીંયાથી સંદેશ આપીશું કે આવનાર સમયમાં જે ખેડૂતોના પ્રશ્ન છે એ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવશે। જો નિરાકરણ નહીં આવે તો ફરી હળદળવાળી કરતાં પણ અમે ખેડૂતો અચકાતા।